ની શરૂઆત થશે એક ખૂબ જ મહત્વના સમાચાર સાથે વિસાવદર અને કડી પેટા ચૂંટણીને લઈ ખૂબ જ મહત્વના સમાચાર। ભાજપ અને કોંગ્રેસ ગમે સમયે નામો જાહેર કરી શકે છે। ઉમેદવારોના નામ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે। વિસાવદરમાં ભાજપ સરપ્રાઈઝ આપી શકે છે। કિરીટ પટેલનું નામ નિશ્ચિત માનવામાં આવે છે। નામ પણ છેલ્લી ઘડીએ મહિલા પણ આવી શકે છે। ત્યારે મેદાનમાં જશુમતીબેન કોરાટનું નામ છે। રાત્રે અથવા આવતીકાલ સવાર સુધી એલાન થઈ શકે છે। આ તરફ વિસાવદરમાં કોંગ્રેસ પણ મોટા માથાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે। શક્તિસિંહ ગોહિલ ચૂપચાપ જૂનાગઢ પહોંચી ગયા છે। કડીમાં કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા મેદાનમાં આવે હાલ તેવી પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે। ત્યારે ભાજપ તરફથી હિતુ કનોડિયા કે પછી બીજા કોઈ અગ્રણીનું નામ આવી શકે છે। હવે આવતીકાલ સવાર સુધી ચિત્ર સ્પષ્ટ થાય હાલ એવી સંભાવનાઓ છે। અને આ જ તમામ વિગતો સાથે મારી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય। સીધા જઈશું સંજય પાસે। સંજય, જણાવશો કે આવતીકાલની સવાર સુધી અથવા તો આવતીકાલ સાંજ સુધીમાં ચિત્ર હવે સ્પષ્ટ થઈ શકે છે। ભાજપ કોંગ્રેસ હજી સુધી અસમંજસતા છે, પણ કેટલાક નામો ચર્ચામાં છે। શું છે વધુ વિગતો સંજય? બિલકુલ જે રીતે કહી શકાય કે સમગ્ર ગુજરાતના રાજનીતિના અને રાજકીય પંડિતોની નજર અત્યારે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી ઉપર છે। કારણ કે જે રીતે ભૂપત ભાયાણી વિસાવદરના જે ઉમેદવાર હતા તેઓ ભાજપમાં જોડાતા ત્યાં પડેલી ખાલી જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે। ત્યારે કડીમાં પણ જે ઉમેદવાર હતા તેમનું નિધન થતા ત્યાં પણ ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે। ત્યારે એટલું કહી શકાય, તમે જે રીતે કહ્યું એ રીતે, કે ભાજપ ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે ઘડીએ પોતાના નામ જાહેર કરી શકે એમ છે। કારણ કે એની એક પ્રણાલી રહી છે કે પોતાના કોઈ પણ નામનું, કોઈ પણ ઉમેદવારનું નામ છેલ્લી ઘડીએ ડિક્લેર કરવું। અને એટલા માટે જ જે સંભવિત નામ છે, તમે કહ્યું એ રીતે કિરીટ પટેલ હોઈ શકે અથવા તો જશુમતીબેન કોરાટ, તો કોણ છે એ ઉમેદવાર અને એ મતદારોના જેને કહેવાય કે જેને મતદારોના આશીર્વાદ સાંપડવાના છે તેવા ઉમેદવાર કોણ છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તે આજ રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે એવું છે। અને બીજી તરફ કોંગ્રેસ પણ એક કવાયતમાં છે। એક તરફ આપે પોતાના ઉમેદવારો ડિક્લેર કરી ચૂક્યા છે, કારણ કે વિસાવદરમાં જે રીતે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી ચૂક્યા છે અને એ રીતે અન્ય ઉમેદવારને કડીમાંથી પણ પોતે જાહેર કરી ચૂક્યા છે। ત્યારે આપની જ્યારે આખી બાજી કમ્પ્લીટ થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બે મુખ્ય પાર્ટી, એટલે એટલું કહી શકાય જય કે હવે ત્રિકોણીયો જંગ આ બંને બેઠકો ઉપર યોજાવાનો છે। અને ત્યારે મતદારો કોના ઉપર ઝુકાવ રાખે છે, મતદાર કોને આશીર્વાદ આપે છે અને મતદારોનો સાથ કોને સાંપડે છે જોવાનું રહ્યું। કારણ કે જે રીતે બંને કડીમાં જો વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી હિતુ કનોડિયાનું નામ પણ ત્યાં ચાલી રહ્યું છે, હિતુ કનોડિયાને પણ ટિકિટ આપી શકે છે। એટલે કોઈ પણ સંજોગોમાં ગમે તે ઘડીએ અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બિલકુલ સંજય, અત્યાર સુધી એવું જોવા મળતું હોય છે કે જ્યારે કોઈ પણ ઇલેક્શન હોય, કોઈ પણ ચૂંટણી હોય, ભાજપ સરપ્રાઈઝ રાખતું હોય છે, નામો છેલ્લે સુધી ડિક્લેર નથી કરતું। પણ આ વખતે કોંગ્રેસ પણ એ જ પ્રકારનું કરતું હોય એવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ પણ કંઈક ક્યાંક સરપ્રાઈઝ આપવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે। શું માનવું છે તમારું સંજય? બિલકુલ જી, કારણ કે જે રાજકીય સ્ટ્રેટેજી છે અને આ બંને બેઠકો પણ એ પ્રકારની છે, જેને કહી શકાય કે ભૂપત ભાયાણી જ્યારે પોતે એમના ઉપર જ્યારે મતદાનને લઈને જ્યારે એને રીકાઉન્ટિંગની અંદર જે આખી પ્રોસેસ થઈ હતી ને એને લઈને જે મેટર ચાલી હતી, પણ એટલું કહી શકાય કે અત્યારે કોંગ્રેસને પણ અત્યારે એટલો જ વિશ્વાસ છે લોકોની અંદર। આમ આદમી પાર્ટી પણ પોતે વિશ્વાસથી કહે છે કે અમે પણ અમારી રીતે અત્યારે જનતાને જેને કહેવાય કે જનતાની સાથે જનતાના પાસે પહોંચવામાં અમે પણ સફળ રહ્યા છીએ। તો ભારતીય જનતા પાર્ટીની આ એક પ્રણાલી રહી છે જય કે કોઈ પણ સંજોગોમાં નામ ડિક્લેર ન કરો। પણ આ વખતે જે રીતે રસાકસી કોંગ્રેસ અને ભાજપ બંનેમાં જોવા મળી રહી છે, ત્યારે એટલું કહી શકાય કે આવનારા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે અને કદાચ એના પરિણામો પણ ખૂબ ચોંકાવનારા રહેશે। જય જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ।